નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 7.3 10મો દાખલો sin ની 4 ઘાત. તો અગાઉના વિડિયોમાં વાત કરી એ મુજબ sin વર્ગ કે cos વર્ગનું સંકલન કરવાનું હોય તો sin વર્ગની જગ્યાએ 1 - cos બમણો ખૂણો છેદમાં 2 અને cos વર્ગની જગ્યાએ 1 + cos બમણો ખૂણો છેદમાં 2 મૂકવાનો હોય. તો તમને કે અત્યારે તો 4 ઘાત છે તો આ બધો જ નિયમ 4 ઘાત 6 ઘાત 8 ઘાત વગેરેમાં પણ લાગુ પડે છે. આપણે sin ની 4 ઘાતને sin વર્ગના વર્ગ સ્વરૂપે લખી શકીએ. હું લખું છું અત્યારે તો sin વર્ગની જગ્યાએ 1 - cos બમણો ખૂણો બોલીએ તો તમારે એટલું ખબર જ છે કે જે ખૂણો હોય એનો બમણો ખૂણો. હું વર્ગ અંશને અને છેદને આપું છું. છેદને આપું છું 2 નો વર્ગ 4 થાય, 4 કોમન લીધા છે. અંશને આપું એટલે પૂર્ણ વર્ગ પદાવલી બનશે. પ્રથમ પદનો વર્ગ 1, બંનેનો ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ. તો આપણને 3 પદ મળ્યા વિદ્યાર્થી મિત્રો. હવે આ 3 પદની અંદર આનું સંકલન માઈનસ આનું સંકલન અને માઈનસ વત્તા આનું સંકલન. આનું તમે જાણો છો 1 નું x થાય. cos નું તમે જાણો છો cos નું sin એટલે cos 2x નું sin 2x/2. આ પદનું નથી જાણતા. વળી પાછો નિયમ કે સંકલનમાં cos વર્ગ આવે ત્યારે તમે જાણો છો સંકલનમાં cos વર્ગ હોય ત્યારે શું કરવું? લખું છું 1 + cos બમણો ખૂણો છેદમાં 2. તો cos વર્ગની જગ્યાએ 1 + cos બમણો ખૂણો છેદમાં 2. બગડો લસા લઈ લઉં છું. બીજા શબ્દોમાં કહીએ તો લસા લેવા કરતા એમ કહીએ કે 2 વડે ભાગીએ અને 2 વડે અંદર ગુણીશી. આ જગ્યાએ ગુણ્યા આ જગ્યાએ ગુણ્યા અહીંયા કેન્સલ થશે. 1 + cos 4x dx 2 અને 1 3 થાય. વિદ્યાર્થી મિત્રો 3 કોમન 1 નું x 4 cos 2x નું પ્લસ sin 2x થાય છે ભાગ્યા 2 cos 4x નું 8 વડે કાઉન્સ છોડી શકાય. એક બગડો કેન્સલ થશે. 1/4 sin 2x પ્લસ 8 + 32 sin 4x પ્લસ c. આ રીતે ગણી શકાય. એ જ રીતે cos ની 4 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખીશ કે તમે પૂરો કરી શકશો. શરૂઆત કરાવી દો. cos વર્ગનો વર્ગ cos વર્ગ 2x નો વર્ગ. cos વર્ગ એટલે શું કરશો તમે? તો 1 + cos બમણો ખૂણો છેદમાં 2. તો એકદમ ઈઝી દાખલો છે. માત્ર ખૂણાનો ફરક છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં 2x આવ્યા છે અહીંયા આપણી પાસે 4x છે. તો શું લખશું? = 1 પ્લસ અહીંયા પ્લસ હતા, આગલા દાખલામાં માઈનસ હતા. બેનો ગુણાકાર ગુણ્યા 2 છેલ્લા પદનો વર્ગ. આનું સૂત્ર છે, આનું પણ થઈ જાય. આનું જ્યારે સંકલન કરશો ત્યારે પાછા cos વર્ગ. તો cos વર્ગની જગ્યાએ તમે શું લખશો? તમે લખશો cos વર્ગની જગ્યાએ 1 + cos બમણો ખૂણો આ વખતે 8x થશે ભાગ્યા 2. પાછા 2 વડે ગુણી ભાગજો, ગણી શકાય. ઓકે, છતાંય ન આવડે તો કહેજો કે હજી અમને કઈ આવડતું નથી. ચાલો એક કામ, જેમ આપણે લક્ષના દાખલામાં તમને વાત કરતા કે છેદની અંદર બે રૂટવાળા પદનો તફાવત કે સરવાળો હોય તો અનુબદ્ધ કરણી લેતા. છેદની અંદર 1 - cos 1 + cos 1 - sin 1 + sin ત્યારે અનુબદ્ધ કરણી લેતા. તમને યાદ હશે ધોરણ 11 લક્ષ ચેપ્ટર. તો આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે રૂટવાળા બે પદ હોય છેદની અંદર તો અનુબદ્ધ કરણી લઈશું. 1 - cos 1 + cos 1 - sin 1 + sin ત્યારે પણ આપણે ઘણી વખત અનુબદ્ધ કરણી લેતા હોય છે. અત્યારે લઈ છે એકદમ સરળ દાખલા વિદ્યાર્થી મિત્રો.
આ અંશ મેં લખી નાખ્યો sin વર્ગ અને 1 - cos x. છેદમાં શું બનશે? તો છેદમાં તફાવતની રીતે અવયવ છે x + y x - y એટલે કે x વર્ગ ઓછા y વર્ગ જેવું છે. એટલે પહેલા પદનો વર્ગ 1, બીજા પદનો -cos વર્ગ. હું ડાયરેક્ટ લખું છું sin નો વર્ગ x. તો sin વર્ગ તો કેન્સલ થાય. પહેલા પદનું સંકલન માઈનસ બીજા પદનું, તો પહેલા પદનું એકડાનું x અને cos x નું sin x. હવે ખાસ ધ્યાન રાખજો વિકલન cos નું માઈનસ થાય છે, સંકલન પ્લસ થાય છે. આ નિશાની જે હતી એ આવી છે. cos 2x ના વિદ્યાર્થી મિત્રો આપણે ચાર સૂત્ર જાણીએ છીએ. છેદની અંદર cos છે એટલે આપણે cos વાળું બીજા નંબરનું જે હું તમને કહેતો એ લખી છે. તો cos 2x 2 cos વર્ગ અડધો ખૂણો ઓછા 1. એવું જ બાજુમાં અડધો એટલે પાછા તમે મારી પેટર્ન મુજબ ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, અડધો એટલે જે આપેલો હોય એનો અડધો. છતાંય ઘણા નવા વિદ્યાર્થીઓ પણ વિડિયો જોતા હશે, એને ના સમજાય તો ધોરણ 11 ના ત્રિકોણમિતીય વિધેયોના વિડિયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે. એટલે જે સૂત્રો સમજાવવાની રીત છે એ તમને સમજાઈ જશે. 1 + 1 કેન્સલ, આ -1 છે, બાજુમાં +1 છે, 2 કોમન. તફાવતની રીતે અંશમાં આવ્યું પડી છે cos x - cos alpha, cos x plus cos alpha છેદમાં cos x - cos alpha dx. આ પદ કેન્સલ થઈ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ થાય એવી વસ્તુ છે. અહીંયા તમને એમ થાય કે આ તો બહુ ઈઝી છે, છતાં હું બંનેને શું કરું છું? સંકલન આપું છું. તું બંનેને ગુણેલો છે. હવે x પ્રત્યેનું સંકલન છે વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલી જગ્યાએ તમારી ભૂલ નહીં થાય, cos x નું sin x થાય. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આમાં x છે જ નહીં, આ પદ અચળ છે, ઘણા sin alpha લખે છે. એવું નથી, આ x પ્રત્યેનું સંકલન છે એટલે x સિવાયના પદો છે એને કોમન લઈ શકાય. એટલે કે cos alpha કોમન નીકળે, cos alpha કોમન નીકળે એટલે શું વધે? તો કાંઈ નહીં, એટલે કે 1 વધે. તો એકડાનું શું થશે? તો એકડાનું x થશે. ખાસ ધ્યાન રાખજો, 2 વડે કાઉન્સ છોડી શકાય. એક વિદ્યાર્થી મિત્રો ભૂલ ધ્યાન આવી છે. અહીંથી આપણે અહીંયા લખ્યું ત્યારે આ પ્લસ ને બદલે માઈનસ લખાઈ ગયું છે, એટલે a પ્લસ અહીંયા આવશે. ઓકે, ચૌદમો દાખલો વિદ્યાર્થી મિત્રો. તો હાલમાં કાંઈ આપણે આગળ વધી શકીએ એવું નથી. તો sin 2x નું સૂત્ર જાણી છે, તો sin 2x ની જગ્યાએ ત્યાંથી જોજો વિદ્યાર્થી મિત્રો બીજું સ્ટેપ ખૂબ અગત્યનું હોય છે. પણ એ વખત વિદ્યાર્થી મિત્રો બીજું સ્ટેપ જોઈ નાખે, પછી દાખલો ગણવાનું ચાલુ કરે, પછી એમ કે મને તો આવડી ગયો. ફરી મુશ્કેલી પરીક્ષામાં સર્જાતી હોય છે. આગળ કઈ રીતે બધું સમજી જ ના શકે, એટલે તમે ટેક્સ્ટબુક સાથે રાખી અને વારંવાર દાખલા ગણજો વિદ્યાર્થી મિત્રો. sin 2x એટલે 2 sin x * cos x, અને એકની જગ્યાએ હું નિત્યસમ લખું sin વર્ગ x એટલે cos વર્ગ રાખીએ, cos વર્ગ x પ્લસ sin વર્ગ x. હવે ગમે તે રાખી શકાય, એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. ઘણા વાર યાદ રાખશે કે sin ને પહેલા cos વર્ગ રાખ્યા હતા, એવું જરૂરી નથી. તો cos x plus sin x નો વર્ગ થશે છેદની અંદર. તમે આને આદેશ લ્યો, આના બરાબર t આદેશ લ્યો તો એનું વિકલન અંશમાં મળે છે. તમે વિચારી શકશો કે આનું વિકલન અંશ છે cos x નું - sin x નું cos x. આદેશ લીધા પછી શું બનશે? આના બરાબર t આદેશ લ્યો તો આ બંને બરાબર t ની થશે, એટલે કે 1/t² વધશે. 1/t² નું સંકલન t ની -1 ઘાત છેદમાં -1, કારણ કે 1/t² એટલે t ની -2 ઘાત એમાં એક ઉમેરીએ તો t ની -1 છેદમાં. એ રસ્તે તમારે ન જવું હોય. તો છેદનું પદ મેં આગળ લખ્યું છે અને અંશ જે છે એ છેદનું વિકલન છે. તમને ખ્યાલ લો
માઇનસ 1 માં છેદ ઈ નિયમ નહીં આવે તો ઈ નિયમ ત્યારે આવી શકે વિદ્યાર્થી મિત્રો જ્યારે આની ઘાત -1 હોય એટલે કે છેદની અંદર એક ઘાત હોય છેદની અંદર એક ઘાત હોય ત્યારે ઈ આવે છેદની અંદર એક ઘાત હોય અહીંયા ધારો કે -1 ઘાત છે એટલે કે છેદની અંદર એક ઘાત છે ત્યારે ઓલો નિયમ નહીં ચાલે કયો હું બોલું છું એક મિનિટ cos x sin x dx હવે અહીંયા ધારો કે છેદની અંદર એક ઘાત હોત તો આ રીતના લખાવો તો આમાં એક ઘાત ઉમેરો તો અંશમાં 0 ઘાત બને અને છેદ 0 બને તો છેદ 0 શક્ય નથી જ્યારે છેદની અંદર એક ઘાત હોય ત્યારે log -1 માં છેદ બને અત્યારે કેટલી ઘાત હતી 2 ઘાત હતી અંશમાં લીધી -2 ઘાત એક ઘાત ઉમેરીએ આપણે જે t ની -2 ઘાતની વાત કરતા હતા એ પદ હવે આવે છે ઘણા શબ્દો વિદ્યાર્થી મિત્રો એવા હોય કે તમે તાત્કાલિક ન સમજે પણ થોડું પાછું જઈ શકાય થોડાક પાછા જાવ એટલે વળી તમને આ બીજી વાર સાંભળો એટલે સમજાઈ જશે એક ઘાત વધારો -1 ઘાત છેદમાં -1 પ્લસ c અને થોડાક વ્યવસ્થિત રીતે લખીએ -1 cos x sin x c ચાલો પદનું વિકલન બાજુમાં બને છે તમને એમ થાય નથી બનતું સર tan નું છે તો સેજ સમ આપણે થોડું sec x tan x એવું લખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો sec x tan x એ રીતે લખું છું આગળ tan સ્ક્વેર 2x sec 2x into tan હજી પણ બનતું નથી અહીંયા sec વર્ગ હોત તો એનું વિકલન આવું મળે આના જેવું બેનો એક બગડાની એક ખામી છે અહીંયા એ તો ગુણમાંથી અને ભાગમાંથી દૂર થઈ જાય જો sec વર્ગ હોત તો sec 2x નું વિકલન sec 2x into tan 2x into 2 એવું થાય પણ અહીંયા tan વર્ગ છે એટલે હજી હાલમાં સૂત્ર નથી તો tan વર્ગને sec વર્ગમાં ફેરવી શકાય નિત્યસમ મુજબ તમે જાણો છો sec વર્ગ 2x - 1 કાઉન્સને છોડીએ સંકલન સાથે સાથે આપી દીધા છે હવે અહીંયા પહેલા પદની અંદર આ જ પદની અંદર એક કામ કરું છું 2 વડે ગુણું છું અને 2 વડે ભાગું છું આદેશ પણ લઈ શકાય કે sec 2x t તો આના બરાબર dt એવું બનશે dt/2 છેલ્લે થશે હું અત્યારે લખું છું પદનું વિકલન બાજુમાં હોય એ રીતે આગળ વધી છે sec 2x આદેશ પણ લઈ શકાય તો પણ t2 જ મળશે તમે જાણો છો પદનું વિકલન બાજુમાં હોય તો એક ઘાત વધારીએ ઉપર જેટલી બને એટલી નીચે પ્લસ c નથી લખતા આ પદ હજી બાકી છે આનું પણ તમે જાણો છો sec x tan x નું sec x થાય સમાન ગુણો હોવો જોઈએ sec 2x tan 2x નું શું થાય તો આપણું સ્મોલ fx નું કેપિટલ fx યાદ છે તમને તો સ્મોલ f dx + b નું કેપિટલ f dx + b એટલે જો sec x tan x નું sec x થતું હોય તો sec 2x tan 2x નું sec 2x થાય પણ ખૂણાના વિકલન વડે ભાગવું પડે એટલે કે છેદની અંદર 2 આવશે અત્યારે એમનું રાખીશું બીજા સ્ટેપમાં લખશું માઈનસ sec 2x / 2 આઈ થિંક અહીંયા સુધી દેખાતું હશે નહીં તો હું ફરીથી બોલી જાઉં છું 1/2 આનું પદનું વિકલન બાજુમાં છે એટલે એક ઘાત વધારી 3 ઘાત છેદમાં 3 એવું લખ્યું છે આ પદની 3 ઘાત છેદમાં 3 માઈનસ ના માઈનસ આનું sec 2x / 2 + c ચાલો tan ની 4 ઘાત હવે tan કેવું પદ છે વિદ્યાર્થી મિત્રો કે tan સ્ક્વેર નું તમે જાણો છો tan સ્ક્વેર નું કઈ રીતે જાણો છો મેં સૂત્ર તમને લખાવ્યું છે પણ સૂત્રમાં આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો sec વર્ગ - 1 લખી તમને સમજાવેલું છે બાકી tan ની કોઈ પણ ઘાત હોય તો બાજુમાં sec વર્ગ જરૂરી છે બાજુમાં sec વર્ગ હોવા જોઈએ તો પદનું વિકલન બાજુમાં પણ લખી શકાય અને આદેશ લઈ પણ ગણી શકાય
tan x બરાબર t આદેશ લ્યો તો બાજુમાં sec વર્ગ પડ્યા હોય તો sec વર્ગ dx બરાબર dt થાય. અત્યારે નથી તો sec વર્ગ tan વર્ગ માંથી મળે. આપણે આ લીધા હતા tan વર્ગ હોય એમાંથી sec વર્ગ મળે. એ જ નિયમ મુજબ tan ની કોઈ પણ ઘાત હોય તો આગળ વધવાનું થાય. tan ની 4 ઘાત આપે, 6 ઘાત આપે, 7 ઘાત આપે અને એનું સંકલન કરવાનું કહે તો tan ની 2 ઘાત બાજુમાં લખવાની. હું આ 2 ઘાતને બોલ્યો છું અત્યારે. tan ની 2 ઘાત બાજુમાં લખવાની. અહીંયા 2 ઓછી કરી નાખવાની. અત્યારે અહીંયા પણ 2 જ ઘાત રહી ગઈ. અહીંયા tan ની 2 ઘાત શા માટે લીધી છે? તો એટલા માટે લખેલી છે કે એમાંથી આપણને જે sec વર્ગ જોઈએ છે તે મળશે. કઈ રીતે મળે પાછા ફરીથી વાત કરીએ. આ રીતે મળે. પાછા કાઉન્સ છોડી અને સંકલન પણ સાથે સાથે જ આપી દઈશું. બાદબાકીનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? તો ફાઇનલી તમને જો 12 ઘાત આપી હોય તો અહીંયા 10 ઘાત અને sec વર્ગ આવશે અને અહીંયા 2 ઘાત ઓછી થઈ જશે, 8 ઘાત થઈ જશે. વળી અહીંયા ફરીથી તમારે એક નિયમ વિચારવાનો એટલે ઘાત ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે, છેલ્લે 2 અથવા 1 ઘાત આવીને ઊભી રહેશે. આનું તમે જાણો છો tan x - x. આનું પણ જાણો છો. છતાંય આપણે પરીક્ષકને ખબર પડે એટલા માટે આપણે લખી છે કે આ બાજુમાં છે આ પદનું વિકલન છે, tan x નું વિકલન છે sec વર્ગ. તો પદનું વિકલન બાજુમાં છે એટલે આ પદની 1 ઘાત વધે. આવું આપણે સૂત્ર લખાવેલું છે. આ જે સૂત્ર છે એ ટેક્સ્ટબુકમાં નથી પણ માન્ય સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. 1 ઘાત વધે છેદમાં જેટલી બને તેટલી. આદેશ લઈને પણ ગણી શકાય. tan x t આદેશ લેતા આ આપણી નવી બુકની રીત છે. ઓલી પણ માન્ય જ છે. tan x બંનેમાં સાચું જ પડે. tan x t લેતા વિકલન એનું શું થશે? sec વર્ગ x dx dt. એટલે ફાઇનલી દાખલો કેવો બનશે? તો t2 dt એવો બનશે. t2 dt નું સંકલન શું થશે? તો t ની 3 ઘાત છેદમાં 3 અને t ની જગ્યાએ તમે જે આદેશ છે tan x મૂકો તો પણ ચાલે. ઓકે, આગળ જોઈએ તો ભાગાકારનો નિયમ છે નહીં. હવે એવું જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો કે દરેક વખતે છેદ આપી દેજો. અહીંયા આપણે નહોતા આપ્યા. આ દાખલામાં છેદ આપવાથી સૂત્ર બની જાય છે. છેદ આપી છે બંને પદને. sin ની 3 ઘાતને છેદ આપી છે અને cos ની 3 ઘાતને છેદ આપી છે. તો 2 ઘાત કેન્સલ થશે કે cos ની 2 ઘાત. તો શું વધ્યું? તો sin x ના છેદમાં cos વર્ગ x. sin x ના છેદમાં cos વર્ગ છે. cos ની આ વર્ગને આપણે cos x ગુણ્યા cos x લખીએ તો 1 ના છેદમાં cos અને sin ના છેદમાં cos. 1 ના છેદમાં cos એટલે sec અને sin ના છેદમાં cos એટલે tan. અહીંયા શું વધ્યું છે? તો cos x ના છેદમાં sin વર્ગ x. એક sin x બાજુમાં લખો એટલે 1 ના છેદમાં sin એટલે cosec x અને cos ના છેદમાં sin એટલે cot x. તો સૂત્ર બની જાય છે. આનું શું થશે? sec x. આનું માઈનસ cosec x પ્લસ c. પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો તો cos 2x ના 4 સૂત્રો છે એમાં ત્રીજા નંબરનું સૂત્ર લખશો એટલે આવું પદ તમને મળશે. એકદમ સહેલો બની જશે. ત્રીજા નંબરનું લખવાથી શું થશે? તો 1 - 2 sin વર્ગ અડધો ખૂણો. 1 - 2 sin વર્ગ અડધો ખૂણો. કેન્સલ. 1 ના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ x અને sec વર્ગ x નું સંકલન તમે જાણો છો tan x c. બહુ સહેલા દાખલા છે પણ આ પરીક્ષામાં ઘણી વખત આપણે એવું લાગે કે બહુ સહેલા એકી વાર ના ગણી પરીક્ષામાં ના આવડે વિદ્યાર્થી મિત્રો. વારંવાર ગણજો તો જ આવડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો 19મો દાખલો. આ બધા 19મો દાખલો એવો છે વિદ્યાર્થી મિત્રો કે રકમ જોઈને જો તમને રસ્તો ન મળે તો ખૂબ પટપટો પરીક્ષામાં પણ સમય માંગી એ ટાઈપનો દાખલો છે. ઘણી વખત એવું લાગે કે પહેલો રસ્તો કામ ન લાગે, બીજો રસ્તો કામ ન લાગે, ત્રીજો રસ્તો કામ ન લાગે પણ
આટલા બધા રસ્તા પરીક્ષામાં આપણે લેવા પડે યોગ્ય નથી. તો આપણે શું કરવું? તો આપણે એના માટે વારંવાર દાખલો ગણવો પડે, જેથી તમારા મનમાં તરત જ આઈડિયા આવી જાય કે આ દાખલામાં આપણે અગાઉ sin વર્ગ છેદમાં cos વર્ગ હતા ત્યારે શું કરેલું? તો એકડાની જગ્યાએ નિત્યસમ મૂકેલું. એકડાની જગ્યાએ નિત્યસમ કયું મૂકેલું? તો sin વર્ગ વત્તા cos વર્ગ. નિત્યસમ ક્યારે ક્યારે મૂકી શકાય? sin ની બે ઘાત હોય, cos ની બે ઘાત હોય ત્યારે મૂકેલું. કદાચ એકાદાની એક ઘાત હોય તો પણ મૂકવાનું, અત્યારે પણ મૂકવાનું. કદાચ sin ની 3 ઘાત આપી હોત તો પણ મૂકત. તો એકડાની જગ્યાએ નિત્યસમ મૂકી છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે છેદ આપી છે. છેદ આપીએ થોડું આમ ડાબી બાજુથી લખું છું એટલે બીજા દાખલામાં મિક્સ ના થઈ જાય. રીતે તમારે ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ રાખવાનું. અને સંકલનના દાખલા પરીક્ષામાં એટલા સરસ જોવાની મજા આવે જો સારા લખ્યા હોય તો વિદ્યાર્થીઓ. તમે આમાં બહુ સારું કામ કરી શકો. લખાણ એકદમ પરફેક્ટ લખાણ સંકલનની અંદર ગણી શકાય, કારણ કે આમાં કોઈ ભાષા કે એવું કંઈ આવતું નથી. પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ લખી ગણે જવાનું. એક ઘાત કેન્સલ. અહીંયા બે ઘાત કેન્સલ કરી છે અને તગડો કેન્સલ કર્યો છે એટલે એક ઘાત રાખી છે વિદ્યાર્થી મિત્રો. આખા ઉપર લીટું નથી મારે, અહીંયા એક ઘાત છે. તો પહેલી જગ્યાએ શું બન્યું તે તમને સમજાવું છું. પહેલા પદની અંદર હું એક cos બાજુમાં લખું એટલે sin ના છેદમાં cos, એક cos આમાંથી બાજુમાં લખાય એટલે tan x. અને જે બીજા વધ્યા છેદની અંદર બે ઘાત વધી, એકના છેદમાં cos વર્ગ વધ્યા, એને હું sec વર્ગ તરીકે લખું છું, sec વર્ગ x. આ પદની અંદર એક કામ કરી છે. કયું કામ કરી છે? તો છેદને cos x વડે ગુણું છું અને ભાગું છું. અહીંયા ગુણ્યા છે અને અહીંયા ભાગ્યા છે. તો tan x એક ઘાત છે, બાજુમાં tan x નું વિકલન છે અને એને આપણે સંકલન આપી દીધું છે. આ પહેલા પદનું સંકલન, પદનું વિકલન બાજુમાં. તમે પ્રથમ પદમાં આદેશ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. આદેશ લઈને ગણીએ. ઓકે, પ્રથમ પદમાં એવું લખું છું, બે પદ છે એટલે પ્રથમ પદમાં tan x બરાબર t આદેશ લેતા. જો બે પદ હોય ત્યારે ખાસ લખવું કયા પદમાં આદેશ લે છે. બંનેમાં એક સરખો લેતા હોય તો કોઈ લખવાની જરૂર નથી. sec વર્ગ x dx બરાબર dt. તો I = t dt. હવે બીજું જે પદ છે એ ખાસ ધ્યાનથી જોજો. એકના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ અને નીચે tan x. તો છેદનું વિકલન અંશ છે. એમને નહીં લખવું વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેપ લખી નાખવું કે આ તો છેદનું વિકલન છે. જે sec વર્ગ છે એ છેદ tan x નું વિકલન છે. આનાથી પરીક્ષકને પણ ખબર પડે કે વિદ્યાર્થી આ રસ્તે જઈ રહ્યો છે. છેદનું વિકલન અંશ હોય તમે જાણો છો, log માનકમાં છેદ અને t એટલે આપણે જે પહેલા પદની અંદર tan x થયા હતા તે ગણી શકાય. 1/2 tan square x plus log mod tan x plus બીજો દાખલો. ધોરણ 11 માં cos ના અને sin ના સૂત્રો તમને વારંવાર પૂછાય છે. તો જેને યાદ હશે ને એના મીઠા ફળ હવે મળશે. cos 2x નું જે ચાર સૂત્રમાંનું પહેલું સૂત્ર આપણે એટલે લખી છે કે નીચે cos અને sin બંને છે. તમે જાણો છો cos વર્ગ અડધો ખૂણો માઈનસ sin વર્ગ અડધો ખૂણો. અંશમાં તફાવતની રીતે આવ્યો cos x minus sin x, cos x plus sin x. છેદની અંદર cos x
પ્લસ sin x નો વર્ગ છેદમાં કોઈ ફેરફાર અત્યાર સુધી નથી કરેલ, અત્યારે એક ઘાત કેન્સલ કર્યું. હવે છેદનું વિકલન અંશ થાય છે. છેદ બરાબર આદેશ લ્યો તો પણ ચાલે, તો આના બરાબર dt થશે 1/t નું log mod t. અને હું લખું એ રીતે લખું તો પણ ચાલશે. છતાંય ચેક કરી લે અંશનું એવું જ મળશે ને, તો આ cos x નું sin x મળશે, sin x નું cos x, એટલે આનું વિકલન આ થશે જ. છેદનું વિકલન અંશ હોય ત્યારે આપણે શું લખી છે, log mod છે. ઓકે, તો sin ઇનવર્સ અને ખૂણાની અંદર જો sin હોત તો કેન્સલ થાત. અત્યારે નથી, આપણે ખોટી વિધેય લઈએ. કેન્સલ શું વધશે, π/2 - x ઓન્લી, π/2 અચળ એકડાનું x અને x નું x² / 2 + c. ઈઝી દાખલો વિકલ્પમાં ઘણી વખત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો.